નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇંગ્લિશ જનરલ સ્ટ્રીમ ક્વેશ્ચન બેંક 5 જાન્યુઆરી 2025 માટેની જે ક્વેશ્ચન બેંક આવેલી છે તેનું આજે આપણે સેક્શન ઈ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને હા, વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ સાથે જરૂરથી દર્શાવજો. તમારે જો આ PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી આપો PDF વિથ સોલ્યુશન, તો ત્યાં તમને મળી જશે. જોઈએ સેક્શન એમાં કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. તો અહીં શું કહ્યું છે? ટ્રુ એન્ડ ફોલ્સ આપણે લખવાના છે. તમને કોઈ પણ બે પૂછવામાં આવશે તો એમાં આવશે ટ્રુ. સેકન્ડ, એમાં શું લખ્યું છે? તો કે કાર્બન 13 વિશે માહિતી પૂછેલી છે, એ છે ફોલ્સ. મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઇટ્સ. ફોલ્સ કે ટ્રુ? બરાબર, કમેન્ટ કરો. ચોથું, ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. True. Fifth, there is no need of washing hands well with soap and water before giving first aid. False. 6, most of the snakes in Gujarat are non-poisonous. True. 7, career is important part of our identity. True. 8, values can be even more important factor for career satisfaction than interest. 9, plants and animals take in carbon 14 throughout their lifetime. True. 10, the cold will not show blood flow to the nose. ફોલ્સ. ઓકે, એમાં ફોલ્સ આવશે. ત્યાર પછી આપણને આપેલું છે અહીં નિયરેસ્ટ મિનિંગ. તો ફર્સ્ટ છે ક્વાઇટ એટલે શાંત થશે, તો લખો જવાબમાં કામ. સેકન્ડ, પેવમેન્ટ એટલે પાથ. થર્ડ છે એન્શિયન્ટ, તો એમાં આવશે વેરી ઓલ્ડ. ઓકે. ફોર્થની અંદર આપણે લખીએ વિલિંગનેસ. ફિફ્થ, ફોર્સિબલ. બરાબર, એમાં આવશે નિયર. 6 છે સ્વેબ, તો અ સ્મોલ પીસ ઓફ કોટન. 7, સોકિંગ, તો એની અંદર આપણે લખીશું 8, ઇમ્પેક્ટ, તો એમાં આવશે ઇફેક્ટ. ત્યાર પછી કોન્સિક્વન્સીસ, તો રિઝલ્ટ. એન્ડ એજ્ડ, તો એની અંદર આવશે અર્જ્ડ. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને આપેલું છે લેંગ્વેજ ફંક્શન છે, આપણે લખવાના છે. પહેલો ક્વેશ્ચન, અરુણ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ? તે કાશ્મીર ફાઇલ જોઈ છે. બરાબર, તો એમાં આપણે શું દર્શાવવાનું છે? તો કે અંકિતા કેવો જવાબ આવશે? તો કે ભૂતકાળની એક કન્ડિશન દર્શાવતો હોય એવો જવાબ આપશે. બરાબર, તો વાંચીએ આપણે. ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ. શું મને ટિકિટ મળી હોત તો મેં જોઈ લીધું હોત. બીજું, શ્રવણ, હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર? મનોજ પાસ્ટની એક હેબિટ દર્શાવતા કહે છે, માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ. તારા ગ્રાન્ડફાધર કેવા હતા? તો કે ભાઈ મને સ્ટોરી સંભળાવતા હતા. ત્રીજું, સમીર, ડુ યુ લાઇક ધીસ શર્ટ? કમ્પેર કરતા હોય એવો આપણે જવાબ લખીએ. તો ઇટ ઇઝ એઝ કોસ્ટલી એઝ ધેટ શર્ટ. ઓકે, કમ્પેર કરે છે કે પેલા શર્ટ જેટલો જ આ મોંઘો છે. ચોથું, પેશન્ટ, ડૉક્ટર, હાઉ કેન આઈ કંટ્રોલ માય વેઇટ? ડૉક્ટર સજેશન આપતા હોય એવો જવાબ આપણે લખવાનો છે. તો આપણે જવાબમાં લખીએ યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝ. તમારે એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ઓકે, ચાલો. પાંચમું, સ્મિતા, ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ? અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવતા હોય એવું આપણે જવાબ લખીએ તો આવશે સી. એમાં એકમાં જ છે એટલા માટે. ઓકે, ત્યાર પછી છે 6, વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ? વિજ્ઞાનમાં કેમ ઓછું રિઝલ્ટ આવે છે? તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા હોય એવો જવાબ આપણે લખીએ તો ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. 7, પાપા, ડિયર સન, હાવ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? કેવા છે? તો કે સપોઝિશન દર્શાવતા હોય એવું લખવાનું છે. ઓપ્શન એ જવાબમાં આવશે. ત્યાર પછી 8મું, સર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર? શું તકલીફ છે? તો કે રિઝલ્ટ દર્શાવતા હોય એવો જવાબ આપણે લખીએ તો ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઓન ટાઈમ. 9, મધર,
ડિયર ધ્રુવા, વાય હેવ કમ લેટ ટુડે? તો રીઝન દર્શાવતા હોય આપણે લખીએ તો સિન્સ માય બસ વોઝ લેટ. ઓકે, ચાલો. ત્યાર પછી 10મું, ટીચર વાય ઇઝ શી અનહેપી? તે કેમ નાખુશ દેખાય છે? તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા હોય એવો જવાબ આપણે લખીએ, ધો શી ઇઝ રીચ શી ઇઝ અનહેપી. ચાલો, ત્યાર પછી આપણને આપેલું છે અહીં મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન છે એ બનાવવાનો છે. ઓકે, ચાલો બનાવીએ. અરુણિમાએ એવરેસ્ટ ચડવાનું છે એ નક્કી કર્યું. તો આપણે જોઈએ, વોટ ડીડ અરુણિમા ડિસાઇડ? અરુણિમાએ શું ડિસાઇડ કર્યું? ઓકે, એ જવાબ આવશે. ત્યાર પછી બીજું, વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. ઓકે, તો એમાં શું આવશે? તો કે હાઉ ડઝ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ? ડઝ. ઓકે, બીજું આવશે. ત્યાર પછી બિલ ગેટ્સ, તો એમાં આવશે વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ? અને ડી છે વોટ ડીડ રાઇટર્સ, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ થિંક અબાઉટ? તો ઓપ્શન બી અને ડીમાંથી શું આવશે? કમેન્ટ કરવાનું છે. ચોથું, અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ? તો એની અંદર આપણે જવાબમાં લખીએ વોટ ડિસ્ટર્બ ધ ઇમોશન? ફિફ્થ, નાવ અ ડેઝ એવરી knows how one can download a mobile app? તો એની અંદર આપણે જવાબમાં લખીએ what does everyone knows? 6, in spring all the trees? તો ટાઈમ આપેલો છે તો આવશે ઓપ્શન સી. ત્યાર પછી 7મું, તો એમાં આપણે લખીએ વી યુઝ આઈસ પેક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ? તો એની અંદર લખીએ વોટ ડુ વી યુઝ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ? ડન. ચાલો, તો અહીં સુધી જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને હા, કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં. ઓકે, અને આ વિડીયોની લિંકને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો અને PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. સેક્શન બી, આનું આપણે લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ. પેરેગ્રાફ છે એના પરથી સવાલના જવાબ આપણે લખવાના છે. તો વોટ કેર શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ કિડ? તો ચાલો આપણે એનું લેખિતમાં સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં આપણને બે સવાલ આપેલા છે, વોટ કેર અને વોટ ઇઝ ફર્સ્ટ કિડ. તો અહીં તમે PDFમાં જોઈ શકો છો, ત્યાંથી તમારે જવાબ લખતા જવાના છે. ત્યાર પછી છે રેડિયો કાર્બન ડેટિંગવાળો પેરેગ્રાફ આપેલો છે, એના બે સવાલ વોટ ઇઝ અને વિચ ફોર્મ? ઓકે, તો એના સવાલના જવાબ આપણે અહીં લખેલા છે. છેલ્લે સ્પીચ સુધી, સેક્શન ઈ સુધી આપણે સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અહીં આપેલા છે એના પછીના બે પેરેગ્રાફની અંદરના બંને સવાલ. ત્યાર પછી વેરિએશન ઇન સેન્સ ઓફ સ્મેલ, તો એના પણ બે સવાલ છે. તો આપણે એના જવાબ પણ અહીં આપેલા છે. ઓકે, તો એના બે સવાલ અહીં રહ્યા, અંડર વોટ એન્ડ વોટ હેપન્સ? તો બીજો સવાલનો જવાબ. ત્યાર પછી મિકેનિઝમ ઓફ સ્મેલ, એના પણ બંને સવાલના જવાબ. ઓકે, પહેલો અને ત્યાર પછી એની નીચે છે બીજો. ચાલો, ત્યાર પછી વેલ્યુઝ એન્ડ કરિયર, એમાં પણ બે આપેલા છે. તો આ પહેલો છે અને ત્યાર પછી બીજા સવાલનો જવાબ. ચાલો, એની પછી આગળ જોઈશું આપણે વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ? ઓકે, બધા સવાલના જવાબ અહીં લખેલા છે, બરાબર છે. સવાલ આડાઅવડા થઈ ગયા હોય તો એ પણ જોઈ લેવું. ત્યાર પછી છેલ્લા પેરેગ્રાફ છે એના પણ સવાલના જવાબ અહીં આપેલા છે. ઓકે, ચાલો આગળ જોઈશું આપણે સેક્શન સી. તો એમાં આપણને શું કહ્યું છે? તો કે એક્સ્ટ્રેક્ટ છે એને વાંચો અને સવાલના જવાબ લખો. તો એના પણ આપણે સવાલના જવાબ લખીને આપી જ દીધેલા છે, બરાબર છે. અહીં 4 સવાલ આપેલા છે, વેન, વોટ, બીજો સવાલ, ત્રીજો સવાલ અને ચોથો સવાલ. ઓકે, એના પછીનો પેરેગ્રાફ જોઈએ, એના પણ 4 સવાલ આપણે જોઈશું અમૃતવાળા પેરેગ્રાફના. ઓકે, હાઉ ડીડ, વોટ ડીડ, વાય વોઝ અને ડિસ્ક્રાઇબ્ડ. ચાલો, ત્યાર પછીનો પેરેગ્રાફ છે એના સવાલ જોઈએ. તો વોટ કોમન, તમે અહીં સવાલ જોઈ શકો છો, બરાબર છે. બીજો સવાલ, ત્રીજો સવાલ અને ચોથો સવાલ. ડન. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ વોટ ડઝ, ફોર વિચ, ત્રીજો છે વાય ડઝ અને ચોથો છે હાઉ ડઝ.
ચાલો ત્યાર પછી મેરી એન્ડ મિસ્ટર, તો એ છેલ્લો પેરેગ્રાફ છે, એના પણ 4 સવાલના જવાબ સાથે સાથે જોઈએ જ લઈશું. તો તમને બધા જ સવાલના જવાબ એક જ વિડીયોમાંથી મળી રહેલા છે, તો તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો એટલે એમને પણ મળી રહે. જોઈએ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટમાં આપેલું હોય એના આધારે તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર કમ્પેરિંગ, તો લખો એઝ ગ્રેટ એઝ ઇન્ડિયા. સેકન્ડ, બ્લેન્ક શી કુડ સોલ્વ ધેટ સમ, તો રીઝન આપતા હોય એવું લખીએ તો એઝ શી વોઝ ક્લેવર. ત્યાર પછી જોઈએ ત્રીજું, હી કુડ રન ફાસ્ટ, તો એમાં કોન્ટ્રાસ્ટ દર્શાવતા હોય ધો હી ઇઝ સ્લો, એ સ્લો છે છતાં પણ એ ફાસ્ટ દોડી શકે છે. ચોથું, ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી, બરાબર. બાય શોઈંગ રિઝલ્ટ, તો રિઝલ્ટ છે ધેટ આઈ કેન નોટ બાય ઇટ. ઓકે. પાંચમું, કોમલ સિંગ સોંગ્સ, તો એમાં આવશે ઓપ્શન બી. છઠ્ઠામાં આવશે ઓપ્શન ડી. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો કમ્બાઇન ધ સેન્ટેન્સ આપેલા છે. તો વી વોન્ટ ટુ ગો આગ્રા ટુ સી ધ તાજમહેલ. ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાન. શી વોઝ અ ગ્રેટ એમ્પેરિયર. તો વી વેન્ટ ટુ આગ્રા ટુ સી તાજમહેલ વિચ વોઝ બિલ્ડ બાય શાહજહાં અ ગ્રેટ એમ્પેરિયર. આવી રીતે આપણે સેન્ટેન્સ છે એને જોઈન કરવાના છે. બીજું, આઈ ટુક આઉટ અ 100 રૂપી નોટ ગિવન બાય ધ લેડી હુ જસ્ટ લેફ્ટ ધ હાઉસ. થર્ડ, પાલિતાના અ પ્લેસ ઓફ પિલિગ્રિમ્સ. અને ચોથું છે ઓસ્ટ્રેલિયા ધ સ્મોલેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને પાંચમું, સુનિલ હુ વોન્ટેડ ટુ બીકમ અ રિચ મેન ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન બિઝનેસ બટ ઇટ વેન્ટ બેકટ્રપ્ટ. ઓકે, તો આ હતા આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સ. અને હવે જોઈએ આપણે સેક્શન ઈ, છેલ્લો પેરેગ્રાફ. એમાં 5 સ્પીચ આપેલી છે, એના આપણે જવાબ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધું જ સોલ્યુશન આ એક જ વિડીયોમાંથી મળી ગયેલું હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચાલો અહીં સ્ક્રીન પર જોતા જાઓ. સ્પીચ છે પહેલી, એનો જવાબ તમારા મિત્ર સાથે શેર કરી દેજો. ચાલો આ બીજી સ્પીચનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વિડીયો પોઝ કરતા જજો અને લખતા જજો, બરાબર છે. આના તમને 5 ગુણ મળી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્ર સાથે શેર કરી અને તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. 5મી સ્પીચ છે એનો જવાબ પણ જોઈ જ લેજો. મળીએ આવતા વિડીયોમાં.